જય કષ્ટભંજન દેવ. સ્વાગત છે તમારું આપણી ચેનલની સ્ટોરીની અંદર. મિત્રો, હનુમાન જયંતિ નજીક આવી રહી છે. તારીખ 23/4/2024ના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. કલયુગના દેવતા કહેવાતા રામ ભક્ત હનુમાનજીને મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. અને મિત્રો, આ વખતે સંયોગ એવો છે કે મંગળવારના દિવસે જ હનુમાન જયંતિ છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. માન્યતા અનુસાર પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી ત્યારે વધારે પ્રસન્ન થાય છે. જ્યારે કોઈ પણ ભક્ત ભગવાન શ્રી રામના નામનો જાપ કરે છે, કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે. ભગવાન શ્રી રામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તો હનુમાનજી તેમના બધા કષ્ટ દૂર કરે છે. માન્યતાઓ અનુસાર બજરંગબલીના 12 નામનો જાપ કરવાથી ના માત્ર ભક્તોની ઉંમર વધે છે, પરંતુ તેમને સંસારના બધા સુખ પ્રાપ્ત થાય છે. આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે હનુમાનજીના આ 12 નામનો જાપ કરવાથી શું શું લાભ થાય છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. અને જો તમે પણ બજરંગબલીના સાચા ભક્ત છો તો વિડીયોને લાઇક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો. શાસ્ત્રો અને માન્યતાઓ અનુસાર તમારે સવારે વહેલા ઉઠીને અવસ્થામાં હોય તે જ અવસ્થામાં હનુમાનજીના નામના 12 નો 11 વાર જાપ કરવાથી વ્યક્તિની ઉંમર વધે છે. દરરોજ નિયમિત તે સમય પર નામ લેવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીના 12 નામનો જાપ બપોરના સમયે કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે. બપોરે અને સાંજના સમયે નામ લેવાવાળા લોકો પારિવારિક સુખોથી પ્રાપ્ત થાય છે. હનુમાનજીના આ 12 નામ રાતના સૂતા સમયે લેવા પર વ્યક્તિને શસ્ત્રો સામે જીત પ્રાપ્ત થાય છે. બપોરે આપેલા સમય સિવાય હનુમાનજીના આ 12 નામનો નિરંતર જાપ કરવાથી ભક્ત પર હનુમાનજી મહારાજ દસે દિશાઓમાં અને આકાશ પાતાળમાં રક્ષા કરે છે. એક માન્યતા અનુસાર લાલ રંગની શાહીથી મંગળવારના દિવસે ભોજપત્ર પર હનુમાનજીના આ 12 નામ લખીને મંગળવારના દિવસે જ તાવીજ બાંધવાથી ક્યારેય પણ માથાનો દુખાવો થતો નથી. ગળા કે તેની બાજુમાં તાંબાનું તાવીજ પહેરવું વધારે ઉત્તમ માનવામાં આવે છે. ધ્યાન રાખવું કે ભોજપત્ર પર લખવામાં વાળી પેન નવી હોવી જોઈએ. પ્રભુ શ્રી રામ પ્રત્યે પોતાની આગળ શ્રદ્ધાથી જ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિનું વરદાન મળ્યું છે. આ તે એક અષ્ટસિદ્ધિ અને નવનિધિ છે જે કળયુગમાં હનુમાનજી પોતાના ભક્તોનું કલ્યાણ કરવાનું કામ કરે છે. કળયુગમાં રામ ભક્ત હનુમાનજીના આ 12 નામનું સ્મરણ કરવામાં આવે છે તો વ્યક્તિની બધી જ તકલીફો, સમસ્યાઓ અને વ્યાધિને હનુમાનજી દૂર કરે છે. મહાબલી હનુમાનજીના નામનું ઉચ્ચારણ કરવાથી તમારી ઘણા વર્ષોથી ચાલી રહેલી પરેશાનીઓ ક્ષણમાં જ ગાયબ થઈ જશે. હનુમાનજીના આ નામોમાં મહિમા આમ તો અનંત છે, પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ, ઘર કે દુકાનમાં બેસીને પણ આ 12 નામનું સ્મરણ કરવાવાળા ભક્તોના જીવનમાં પૈસાની કોઈ કમી નથી રહેતી. તેના સિવાય કોઈ પણ જગ્યાએ તમારા ફસાયેલા પૈસા પણ તમને પાછા મળે છે. અને હનુમાનજીના આ 12 નામ તમને દરેક કરજમાંથી મુક્તિ પણ અપાવે છે. ભલે સ્ત્રી હોય કે પુરુષ, જો તેના જીવનમાં પારિવારિક કલેશ છે તો એવા લોકો જો મહાવીર નામના આ 12 નામનો જાપ સંધ્યા સમયે એટલે કે સાંજે કરે છે તો તેમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે. જો તમારા જીવનમાં જ્ઞાન અજ્ઞાન ભય રહે છે કે પછી તમારા શત્રુઓ તમારા પર હાવી રહે છે તો તેવામાં તમારા માટે હનુમાનજીના આ 12 નામ સંજીવની બુટ્ટીનું કામ કરશે.
એવા લોકોએ રાત્રિના સમયે સૂતા પહેલાં 12 નામનો જાપ કરવો જોઈએ. હનુમાનજીના 12 નામનો નિયમિત રૂપથી જાપ કરવાથી તમારી ઉપર તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીના તે 12 નામ આ પ્રકારે છે: ઓમ હનુમાન, ઓમ અંજની સુત, ઓમ વાયુપુત્ર, ઓમ મહાબલ, ઓમ રામેષ્ટ, ઓમ ફાલ્ગુન સખા, ઓમ પિંગાક્ષ, ઓમ અમિત વિક્રમ, ઓમ ઉદ્ધતિક્રમણ, ઓમ સીતાશોક વિનાયક, ઓમ લક્ષ્મણ પ્રાણદાતા, ઓમ દશગ્રીવદર્પણ. હનુમાનજીના આ 12 નામનો જાપ કરીને તમે તમારી દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો.